યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મહેસાણાનો એક પરિવાર જે દુબઈમાં ફસાઈ ગયો છે, દેત્રોજનો એ પરિવાર દુબઈમાં ફસાયો છે। પરિવાર 21 ફેબ્રુઆરીએ દુબઈ ફરવા માટે ગયો હતો। તેમને પરત આવવાની જે ફ્લાઇટ હતી તે 28 ફેબ્રુઆરીની હતી, જે યુદ્ધને કારણે ત્યાં રદ થઈ ચૂકી હતી। ત્યારે એસએમબી તરફથી કોઈ જ સ્પષ્ટ જવાબ તેમને નથી આપવામાં આવ્યો। પરિવારે 2 થી 3 વખત ઇન્ડિયન એસએમબીનો સંપર્ક કર્યો છે, પરંતુ હજુ સુધી સત્તાવાર એડવાઇઝરી કે મદદ તેમના સુધી નથી પહોંચી તેવું તે પરિવાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે। એ લોકો તારીખ 21 ફેબ્રુઆરી 2026ના રોજ દુબઈ આવ્યા હતા ફરવા માટે, અને અમારી ફ્લાઇટ હતી 28 ફેબ્રુઆરી 2026ના રાતે, અડધી રાતે હતી। પણ યુદ્ધના કારણસર અહીંયા બધી જ ફ્લાઇટો એ ટાઈમે કેન્સલ થઈ હતી। હવે 28 તારીખથી લઈને અમે આજે 5 તારીખ સુધી અમે અહીંયા ફસાયેલા છે। અમને ઇન્ડિયન એમ્બસીમાં જઈને અમે 2-3 વખત તપાસ કરી, પણ એમના જોડે કોઈ એડવાઇઝરી જાહેર થઈ નથી, જેના લીધે અમે લોકો અહીંયા બહુ ચિંતિત છીએ, અને અમારા ઘરવાળા બી અમદાવાદમાં, ગુજરાતમાં ચિંતિત છે। એ લોકો અમારું ટેન્શન કર્યા કરે છે, અને પ્લસ અમારા રોજગાર ધંધા બી નુકસાન થઈ રહ્યું છે। ઇન્ડિયન એમ્બસીમાંથી બી અમે કીધું છે, તો એટલીસ્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલીસ્ટ અહીંયાની ઇન્ડિયન એમ્બસીને તો કંઈક ઓર્ડર આપે તો એ લોકો બી અહીંયાથી કંઈ કામ ચાલુ કરે, કેમ કે અહીંયાથી અમને એવું કહેવામાં આવ્યું જ્યાં સુધી અમને ઇન્ડિયન ગવર્મેન્ટ કોઈ ઓર્ડર નહીં કરે ત્યાં સુધી અમે અહીંયાથી કાંઈ કરી નહીં શકીએ।